જે સરકાર દ્વારા આ સમગ્ર રણનો સોદો કરી અને અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે આજે એકતા સભાનું આયોજન થયું હતું। 5000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે એ જે 5 વર્ષ માટે આ અગરિયાઓને લૂંટવા માટે 5 વર્ષ માટે આ સમગ્ર રણને લૂંટવા માટે જે પીળો પરવાનો આપ્યો છે એનો વિરોધ કરવા માટે અને સંપૂર્ણ રીતે આ કંપનીને અહીંથી ભગાડવા માટે અમે આગામી 23મી તારીખે 23મી જૂન અને મંગળવારે વિશાળ સંખ્યાની અંદર અમે પ્રાંત કચેરીએ જઈ ત્યાં ધરણા પ્રદર્શન કરીને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપીશું। જ્યારે જ્યારે અગરિયાઓ જાગૃત થાય અથવા પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે તરત જ આ લોકો એ અગરિયાઓને ડાયવર્ટ કરવા માટે એમને ભ્રમની સ્થિતિ પેદા કરવા માટે આ લોકો મુલાકાત કરતા હોય છે અને કે અમે તમારો પ્રશ્ન અમે હલ કરી દઈશું, તમારે હવે કોઈ મિટિંગ કરવાની જરૂર નથી, તમારે કોઈ આંદોલન કરવાની જરૂર નથી, એમ કરીને અગરિયાઓને ડાયવર્ટ કરતા હોય છે। તમે પહેલા ધંધા શેઠોને તમે કોડીના ભાવે તમે રણ લૂંટાવવા માટે એને આપી દો છો અને પછી એમ કહો છો કે અમે તમારો પ્રશ્ન હલ કરીશું। આ માત્ર ને માત્ર અગરિયાઓને ભ્રમમાં રાખવા માટે અને કાયમ માટે અગરિયાઓને ગુલામ રાખવા માટેનું આ એક છળ કપટ જે આ લોકોને કોઠે પડી ગયું છે। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ હવે અગરિયાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જૂના સુરેન્દ્રનગરના ખારાઘોડા રણમાં જમીન ફાળવણી સામે વિરોધ થયો છે। અગરિયા એકતા સભામાં આરપારની લડાઈની જાહેરાત કરવામાં આવી। મોટી સંખ્યામાં અગરિયાઓ સભામાં જોડાયા। અગર બચાવો અગરિયા બચાવોના નારા એ પણ સભામાં ગુંજ્યા હતા। 23 જૂને પાટડીમાં ધરણા પ્રદર્શનનું પણ એલાન કરવામાં આવ્યું। 5000 એકર જમીન ફાળવણીથી રોજી રોટી પર સંકટનો ભય પણ ઊભો થયો। સરકારના નિર્ણય સામે અગરિયાઓમાં ભારે રોષ છે, ત્યારે નવસાદ સોલંકીની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરવામાં આવ્યું। જમીન ફાળવણીનો નિર્ણય રદ કરવાની પણ અગરિયાઓ દ્વારા માંગ કરવામાં આવી। માંગ નહીં સ્વીકારાય તો આંદોલન ચાલુ રાખવાની પણ અગરિયાઓએ રજૂઆત કરી હતી અને ત્યારબાદ મોટી સંખ્યામાં અગરિયાઓ સભામાં પણ જોડાયા હતા। અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું અને હજુ પણ આગામી દિવસોની અંદર માંગ નહીં સ્વીકારાય તો શું ચીમકી ઉચ્ચારવામાં આવી, આવો જોઈએ। આજે ખારાઘોડા ખાતે અગરિયા એકતા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને જે પ્રકારે આજે સરકાર દ્વારા આ સમગ્ર રણનો સોદો કરી અને અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અગર બચાવો અગરિયા બચાવોના નારા સાથે આજે એકતા સભાનું આયોજન થયું હતું। ખૂબ મોટી સંખ્યાની અંદર અગરિયાઓ એકઠા થયા હતા। જે પ્રકારે 5000 એકર જમીન અને હિન્દુસ્તાન સોલ્ટનો પ્લાન્ટ એ ખાનગી કંપનીને માત્ર કોડીના ભાવે એ જે 5 વર્ષ માટે આ અગરિયાઓને લૂંટવા માટે 5 વર્ષ માટે આ સમગ્ર રણને લૂંટવા માટે જે પીળો પરવાનો આપ્યો છે એનો વિરોધ કરવા માટે અને સંપૂર્ણ રીતે આ કંપનીને અહીંથી ભગાડવા માટે અમે આગામી 23મી તારીખે 23મી જૂન અને મંગળવારે વિશાળ સંખ્યાની અંદર અમે પ્રાંત કચેરીએ જઈ ત્યાં ધરણા પ્રદર્શન કરીને અમે પ્રાંતશ્રીને આવેદનપત્ર આપીશું અને ત્યારથી અમારા આંદોલનને અમે શ્રી ગણેશ કરી ત્યારથી અમારું આંદોલન શરૂ કરીને જ્યાં સુધી આ 5000 એકર જમીન ખુલ્લી ન થાય અને કંપનીનો કોન્ટ્રાક્ટ રદ ના થાય અને હિન્દુસ્તાન સોલ્ટ કંપનીનું અરાજકતાથી ખતમ ના થાય ત્યાં સુધી આ આંદોલન એક પછી એક તબક્કામાં આગળ વધતું જશે અને છેલ્લે જરૂર પડશે તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં પણ અમે ચૂકશું નહીં, પરંતુ અમે બધા જ એ ગાંધી ચિંધ્યા માર્ગે આદર્શ રીતે અમે સરદાર સાહેબના રસ્તે અમે પૂજ્ય બાબા સાહેબના માર્ગે અમે આંદોલન કરવાના છીએ અને સરકારને અમારી માંગણીઓ સાંભળ્યા વગર અમારી માંગણીઓનું નિરાકરણ લાવ્યા વગર કોઈ જ છૂટકો નથી, એ આજની આ મિટિંગના માધ્યમથી અમે સંદેશ આપ્યો છે। છેલ્લા 15 દિવસથી અગરિયાઓ વિરોધ કરી રહ્યા છે, ત્યારે દસાડાના વર્તમાન ધારાસભ્ય દ્વારા એક પણ વખત સ્થળની વિઝિટ કરવામાં આવી। તમારા દ્વારા જ્યારે સભાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે ગઈકાલે વિઝિટ કરવામાં આવી છે, શું કહેશો? આવું ભૂતકાળમાં પણ અમે અનેક વખત જોયું છે કે જ્યારે જ્યારે અગરિયાઓ જાગૃત થાય અથવા પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરે અથવા અમે લોકો પણ કોઈ પણ વાવાઝોડું હોય કે બીજો કોઈ પણ પ્રશ્ન હોય અમે લોકો મુલાકાત કરીએ તરત જ આ લોકો એ અગરિયાઓને ડાયવર્ટ કરવા માટે એમને ભ્રમની સ્થિતિ પેદા કરવા માટે આ લોકો મુલાકાત કરતા હોય છે। ખાલી ફોકટના કાગળો લખી અને કે અમે તમારો પ્રશ્ન અમે હલ કરી દઈશું, તમારે હવે કોઈ મિટિંગ કરવાની જરૂર નથી, તમારે કોઈ આંદોલન કરવાની જરૂર નથી, એમ કરીને અગરિયાઓને ડાયવર્ટ કરતા હોય છે। પરંતુ જો તમારે પ્રશ્ન હલ કરવાનો હતો તો પહેલા પ્રશ્ન જ પેદા શું કામ કર્યો? ગ્રામ પંચાયતથી લઈને દિલ્હી સુધી તમારી સરકાર છે,
તો શા માટે અગરિયાઓના પેટ ઉપર લાત મારવાનું કામ તમે પહેલાં કર્યું હતું? તમે પહેલાં ધંધા શેઠોને તમે કોડીના ભાવે તમે રણ લૂંટાવવા માટે એને આપી દો છો અને પછી એમ કહો છો કે અમે તમારો પ્રશ્ન હલ કરીશું. આ માત્ર ને માત્ર અગરિયાઓને ભ્રમમાં રાખવા માટે અને કાયમ માટે અગરિયાઓને ગુલામ રાખવા માટેનું આ એક છળ કપટ જે આ લોકોને કોઠે પડી ગયું છે, જે આ લોકોની રણનીતિનો એક ભાગ બની ગયું છે. એ જ ક્રમની અંદર સ્થાનિક ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનો એ હર હંમેશ માટે આ ભોળી જનતાને, ગ્રામજનોને, ખેડૂતોને, અગરિયાઓને કાયમ માટે એ છેતરપિંડી કરવાનું કામ કરી રહ્યા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.